આ વાર્તા મારા પાડોશમાં રહેતી સુંદર ભાભી વિશે છે. તે બ્યુટિશિયન હતી. એકવાર મેં તેણીને તેના સારા સાથે પ્રેમ કરતા જોયા તો મેં શું કર્યું એ હું તમને આ વાર્તામાં કહું છું. આ ભાભીની વાર્તા 3 વર્ષ પહેલાંની છે, જ્યારે હું કાનપુરના ઇન્દિરાનગરમાં રહેતો હતો. મારો આખો પરિવાર ઇન્દિરાનગરના ભાડાના મકાનમાં રહેતો હતો. અમે જ્યાં રહેતા હતા તે મકાન 3 માળનું હતું. નીચે એક ભાભી, ભાઈ અને તેમનો 8 વર્ષનો પુત્ર ક્રિશ રહેતો હતો. ઉપરના માળે બીજું કુટુંબ હતું, જેમાં 2 ભાઈઓ અને 2 બહેનોનો સમાવેશ થતો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર એક ગુજરાતી પરિવાર રહેતો હતો. ગુજરાતી ભાભી ખૂબ જ સુંદર હતી. તે બિલકુલ રાની મુખર્જી જેવી દેખાતી હતી. ભાભીએ પણ નીચે બ્યુટી પાર્લર ખોલ્યું હતું, તેથી તેણે પોતાની જાતને ખૂબ જ મેન્ટેન કરીને રાખી હતી. ભાભી હંમેશા મેકઅપ કરતી હતી, કારણ કે તે બ્યુટી પાર્લર ચલાવતી હતી. ભાભી ઘેરા લાલ રંગની લિપસ્ટિક લગાડતી. ભાભી ખૂબ જ ગોરી હોવાથી સુંદર દેખાતી હતી. તે ઊંચાઈમાં ટૂંકી હતી, તેથી ભાભી ખૂબ જ સુંદર લાગતી હતી. મતલબ નાનું પેકેટ મોટો ધડાકો. ભાભી હોમ સર્વિસ પણ આપતા. તેની પાસે એક એક્ટિવા હતું, જેના દ્વારા તે મહિલાઓના ઘરે જતી અને બ્યુટિશિયન સર્વિસ જેમ કે આઈબ્રો, ફેશિયલ, બ્લીચિંગ, વેક્સિંગ વગેરે વગેરે આપતી. ભાભીનો પતિ જોવામાં ફિટ હતો, પણ તે બહુ પ્રેમ નહોતો કરતો. મને આ વાતની તેની સાથે પ્રેમ કર્યા પછી ખબર પડી. અમારા 3 પરિવારો છેલ્લા 5 વર્ષથી આ સ્થળે રહેતા હતા, તેથી અમારા પારિવારિક સંબંધો ખૂબ જ સારા હતા. ભાભી તરફથી પણ અને ઉપરના ભાઈના પરિવારમાંથી પણ. તે સમય હતો જ્યારે મારી માતા ઘરે ગઈ હતી. મારી મોટી બહેન નીટની તૈયારી કરી રહી હતી અને અમે 2 ભાઈઓ અને એક બહેન કોલેજમાં અભ્યાસ કરતા હતા. વાર્તા અહીંથી શરૂ થઈ કે ભાભી આખું ઘર સાફ કરતી અને ઘરની બહાર વરંડો પણ સાફ કરતી, અને તે રોજ આ કામ કરતી. આ તેમનું રોજનું કામ હતું. આ બધું કરતી વખતે ભાભીના 2 વાગી જતા. સવારે તેનો પતિ ઓફિસે જતો અને છોકરો તેની સ્કૂલે જતો. તે ઘરના બધા કામ પતાવીને જ સ્નાન કરતી હતી. એકવાર ભાભી ગીત ગાતી વખતે નહાતી હતી. નહાતી વખતે ગીતો ગાવાની તેની આદત હતી. જ્યારે પણ ભાભી સ્નાન કરતી ત્યારે હું મારા ટોયલેટમાં ઊભો રહીને તેને જોતો. મેં તેને પહેલીવાર અચાનક જ જોઈ હતી. ત્યાર પછી જ્યારે ભાભી નાહવા જાય ત્યારે જ મેં ટોયલેટ જવાની કોશિશ શરૂ કરી, જેથી પરિવારના સભ્યોને શંકા ન જાય. પહેલા દિવસે મેં તેને જોયા, ભાભી કપડાં વિના સ્નાન કરી રહી હતી. મને આ દ્રશ્ય જોવાની મજા આવવા લાગી. તેથી જ હવે હું તેને દરરોજ સ્નાન કરતી જોવા લાગ્યો. આ રીતે હું ઘણા દિવસો સુધી ભાભીને નહાતી જોતો રહ્યો. એક દિવસ તેમને જીજાજી આવ્યા હતા, તો ભાભીએ મને બોલાવીને કોલ્ડ્રિંક મંગાવ્યું. મેં તે બજારમાંથી ખરીદ્યું અને ભાભીને આપ્યું. તેના જીજાજી 4 વાગ્યે ભાભીના ઘરેથી નીકળી ગયા, પણ મેં જોયું કે હવે તે રોજ આવવા લાગ્યા હતા. હવે જ્યારે જીજાજી રોજ આવવા લાગ્યા ત્યારે મને શંકા ગઈ. હું ભાભી ઉપર નજર રાખવા લાગ્યો. એક દિવસ ભાભીના જીજાજી આવ્યા હતા. ભાભીના હસવાનો અવાજ આવવા લાગ્યો. મારા ફ્લોર ઉપર એક હોલ છે, જેમાં ફ્લોર ઉપર વેન્ટિલેશન હતું. આ વેન્ટિલેશન હવા અને પ્રકાશ માટે બનાવવામાં આવ્યા હતા. જો કે અમે નીચેનું દ્રશ્ય જોઈ શકતા નથી, કારણ કે તેના પર એક લાકડાની ફ્રેમ અને એની ઉપર એક ચાદર પડી હતી. પણ મને ખબર હતી કે તેની બાજુના ચીરામાંથી જોતા સોફા સાથેનો રૂમ સ્પષ્ટ દેખાય છે. અવાજો ત્યાંથી હંમેશા આવતા હતા. તે દિવસે હું ઘરે એકલો હતો. જ્યારે મેં ભાભીનો ખડખડાટ હસવાનો અવાજ સાંભળ્યો, ત્યારે મને કુતૂહલ થયું કે આ સમયે ભાભી કેમ હસે છે. પછી મને તેના જીજાજી યાદ આવ્યા, એટલે મેં વેન્ટિલેશનની બાજુના ચીરામાંથી ભાભીનું ઘર જોવાનું શરૂ કર્યું. નીચે ભાભી અને જીજાજીની રાસલીલા ચાલી રહી હતી. જ્યારે મેં બંનેને ખોદકામ કરતા જોયા ત્યારે મને આનંદ થવા લાગ્યો.
મને પણ ભાભી સાથે રાસલીલાની આશા થવા લાગી. જીજાજીએ પૂછ્યું, તને સારું લાગે છે? ભાભીએ જવાબ આપ્યો, હા, ખૂબ જ. મારા પતિએ તો ક્યારેય આવું નથી કર્યું. જીજાજી અને ભાભી વચ્ચે 10 મિનિટ સુધી ખોટકામ થયું. ત્યારબાદ બંને થોડા સમય આરામ કર્યો. ખોટકામ પછી જીજાજી ત્યાંથી ચાલ્યા ગયા. હવે હું ભાભી સાથે ખોટકામ કરવા આતુર થઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે તેને સાથે કેવી રીતે ખોટકામ કરવો. હું ફક્ત તેમના પ્રેમનો રસ પીવા માંગતો હતો, પણ તે કેવી રીતે કરવું તે હું સમજી શકતો ન હતો. 2 દિવસ સુધી કંઈ થયું નહીં. બધું સામાન્ય ચાલતું રહ્યું. પણ મારા મગજમાં ભાભીના ખોટકામના વિચારો તાંડવ કરી રહ્યા હતા. એટલે જ કંઈ પણ વિચાર કર્યા વગર મેં ભાભીના વોટ્સએપ પર ખોટકામવાળો વિડીયો મોકલ્યો અને વિડીયો સીન ક્યારે થાય તેની રાહ જોવા લાગ્યો. 1 કલાક પછી ભાભીનો જવાબ આવ્યો, તમે આ શું મોકલ્યું છે? તારું દિમાગ તો ખરાબ થઈ ગયું નથી ને? મેં કહ્યું, હા ભાભી, જ્યારથી મેં જીજાજી સાથે તમારો ખોટકામ જોયું છે ત્યારથી મારું મન પાગલ થઈ ગયું છે. હું પણ તમારી સાથે ખોટકામ કરવા માગું છું. ભાભી કહ્યું, તું શું બોલી રહ્યો છે? મને કંઈ સમજ નથી આવી રહી. અને તમે મારા વિશે કેવા પ્રકારની વાતો કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? મારે તારી માને ફોન કરીને કહેવું પડશે. મેં કહ્યું, હું પણ ભાઈને કહી શકું છું કે આજકાલ જીજાજી વારંવાર આવી રહ્યા છે અને ભાભી સાથે રોજ ખોદકામ કરી રહ્યા છે. આના કારણે ભાભી થોડા નરમ પડવા લાગી અને બોલ્યા, આ બરાબર નથી, તું હજુ નાનો છે. મેં કહ્યું, તમને જોઈને મારો પોપટ ઊભો થઈ જાય છે. તો છોકરો નાનો નથી પણ પિતા બની શકે છે. ભાભી, તમને પણ હું ખોટકામની જરૂર છે. મહેરબાની કરીને થોડુંક મારી સાથે પણ ખોટકામ કરી લ્યો ભાભી. ભાભી બોલી, ઠીક છે, તે સારું છે, પણ હું એક જ વાર કરીશ. મેં કહ્યું, ઠીક છે, ક્યારે આવું? ભાભીએ કહ્યું, કાલે સવારે જ્યારે ભાઈ ઓફિસ જાય ત્યારે, તે પછી આવજે. મેં કહ્યું, ઠીક છે. સવારે ઉઠ્યા પછી મેં ઘરે કહ્યું કે હું આજે કોલેજ જઈશ નહીં. હું ભાભીના પતિની જાય તેની રાહ જોવા લાગ્યો. ભાઈઓ 9:30 વાગ્યે ઓફિસ જવા નીકળ્યા અને 15 મિનિટ પછી હું પણ નીચે પહોંચ્યો. ભાભી રસોડું સાફ કરી રહી હતી. મેં તેને પાછળથી પકડી લીધી અને તેને ખૂબ જ જોરથી દબાવી. ભાભી રડવાનું શરૂ કર્યું અને કહ્યું, દર્દ થાય છે, છોડો મને. મેં કહ્યું, આજે ચોક્કસપણે દર્દ થશે. આટલું કહીને હું ભાભીની નાઇટીને કાઢીને રૂમમાં લઈ ગયો. પછી ખોદકામ શરૂ થઈ ગયું અને થોડા સમય પછી અમે બંનેનું થઈ ગયું. તે દિવસે મેં ભાભી સાથે વધુ 2 વાર ખોદકામ કર્યું. ભાભી મારી સાથે કામ કરીને સાવ થાકી ગઈ હતી અને મને ના પાડી રહી હતી. ભાભીએ મને દબાયેલા અવાજમાં કહ્યું, ક્રિશને સ્કૂલેથી લેવા જા. મેં કહ્યું, ઠીક છે ભાભી, તમે મને દરરોજ મજા આપતા રહો. હું તમને બધી ખુશીઓ આપીશ. ભાભીએ મને આલિંગન આપ્યું અને પ્રેમ કરતાં કરતાં સાથે રહેવાની ખાતરી કરી, વચન આપ્યું પછી મને. આ પછી મેં ભાભી સાથે ઘણીવાર ખોદકામ કર્યું. દોસ્તો, જો તમને મારી આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.